નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે છે અગત્યના સમાચાર. જૈન સાધુ સમાજના સૌથી મોટા 106 વર્ષીય તપસ્વી વિનયરત્ન વિજયજી મહારાજનો કાલધર્મ થયો. વડોદરા સહિત આખા ભારતભરમાંથી સેંકડોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. આજ્ઞાનું વર્તી 106 વર્ષીય તપસ્વી વિનયરત્ન વિજયજી મહારાજની વલસાડની ધન્યધરા પર નવકાર મંત્રનું સ્મરણ કરતા કાલ ધર્મ પામ્યા છે, એમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. વલ્લભપુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના આજ્ઞાનું વર્તી 106 વર્ષીય તપસ્વી વિનયરત્ન વિજયજી મહારાજનો વલસાડની ધન્યધરા પર નવકાર મંત્રનું સ્મરણ કરતા કાલ ધર્મ પામ્યા છે, એમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે. દરમિયાનમાં અંતિમ દિવસ સુધી વૈયાવચ્ચ કરતા મૌન સાધક મુનિરાજ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે જણાવ્યું હતું કે તપસ્વી વિનયરત્ન વિજયજી મહારાજે બરાબર 53 વર્ષ પહેલા બરાબર પરમાર ક્ષત્રિયો ધારક ઇન્દ્રદીન સુરી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તપસ્વી વિનયરત્ન વિજયજી મહારાજે દીક્ષા ગ્રહણ કર્યા પછી મહાસક્ષમણ ઉપવાસ, વર્ષી તપ, 70 આયંબિલ ઓળી, ઠામ ચોહવીર સાથે કરતા. પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજે જણાવ્યું હતું કે તેઓ નિર્દોષ ગોચરી લેતા. આયંબિલ કરવાનું હોય તો બપોરે 2 વાગે ગોચરી વરવા જતા હતા. શુદ્ધ ચારિત્ર અને જપ તપ વ્રતમાં જ લીન રહેતા હતા. દરમિયાનમાં સાધ્વીજી પ્રશ્યમ રત્ના શ્રીજી મહારાજે જણાવ્યું કે આટલી ઉંમરે પણ વિનયરત્ન મહારાજ બધી સાધ્વીજી ભગવતોની ચિંતા કરતા હતા. રત્નત્રી આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ તથા ટ્રસ્ટ રાજેન્દ્ર બાગરેચાએ જણાવ્યું કે આજે ગુરુદેવની પાલખી માટે ભારતભરમાંથી ગુરુભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તપસ્વી વિનયરત્ન વિજયજી મહારાજ માટે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે જણાવ્યું હતું કે તેઓ વર્તમાન સાધુ સમાજમાં સૌથી મોટી વયના સાધુ ભગવંત હતા. આટલી ઉંમરે પણ ખૂબ સારી સાધના કરતા હતા. રત્નાકર સુરી સમાધિ મંદિર ટ્રસ્ટના પ્રમુખ હર્ષભાઈ તથા કમિટીએ ગુરુદેવની પાલખી જૈન પરંપરા મુજબ કાઢી અને સમાધિ પરિસરમાં અંતિમ સંસ્કાર વિધિપૂર્વક કરવામાં આવી હતી, અને એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય વિજય ધર્મધુરંધર સુરીશ્વરજી મહારાજાના આજ્ઞાનું વર્તી 106 વર્ષના સાધુ ભગવંત વિનયરત્ન વિજયજી મહાન તપસ્વી આંબેલ કરે ત્યારે એક જ વાર વાપરે, અને એ પણ નિર્દોષ ગોચરી. 104 વર્ષની ઉંમરે તો ગોચરી વરવા માટે જાય. ગોચરી વરવાનો એમનો સમય બપોરે 1 વાગે 2 વાગે. બધા લોકોએ જમી લીધું હોય પછી એ રોટલી વોરીને લઈ આવે અને એ પાણીમાં નાખીને સાહેબ વાપરતા. આખો દિવસ એમના હાથમાં માળા હોય. કેટલા લાખો નવકાર ગણી નાખ્યા. તેઓ ગચ્છાધિપતિ ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજાના હાથે દીક્ષિત થયા હતા, અને 50 વર્ષ ઉપરાંતનો એમનો દીક્ષા પર્યાય. આટલું સુંદર જીવન પરમાત્માની આજ્ઞા પ્રમાણે વિનયરત્ન સુરી મહારાજ સાહેબે જીવન જીવીને એક પ્રેરણા આપી છે. આ તબક્કે આપણે વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબને ચોક્કસ નમન કરવું જોઈએ. નમન થઈ જ જાય કે આવા 106 વર્ષના ગુરુદેવને તેઓ સાથે લઈને એમની જે વેયાવચ કરી છે, જે લોકોએ એમની વેયાવચ જોઈ છે, આપણને એમ લાગે કે આપણે આપણા બાપની પણ આવી સેવા ન કરી શકીએ. એટલી સુંદર અદ્ભુત સેવા એવા વિશ્વેન્દ્ર વિજય મહારાજ સાહેબ અને એમની સાથેના સાધુ સાધ્વી ભગવંતો પરસમ રત્નાસરજી મહારાજ સાહેબને, બાકી બધા જય મહારાજ સાહેબને બધાએ સુંદર સેવા કરી, અને દરેક વખતે હંમેશા ચિંતા કરે. મહારાજ સાહેબ કોઈ પણ આવે, હું જઉં, દીપક આવ્યો, ધર્મલાભ, અને આપણને પ્રેમથી હાથ ફેરવે. આવું સુંદર અને સરસ મજાનું વ્યક્તિત્વ એ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યું છે, વિદાય થઈ ગયું છે. જેમનો કાળ ધર્મ થયો છે, જે જગ્યાએ રત્નાકર સુરી મહારાજ સાહેબે પોતાનો પ્રાણ ત્યાગ્યો હતો, અને જેમનું સમાધિ મંદિર છે બરાબર એની બાજુમાં તે જ જગ્યાએ આજે એમનો અંતિમ સંસ્કાર એ જૈન સમાજના વલ્લભ સુરી સમુદાયના સેંકડોની કાર્ય સંખ્યાની અંદર કાર્યકર્તાઓ મુંબઈથી ઉમટી પડ્યા. વડોદરા એમની કર્મભૂમિ રહી, વડોદરાથી ઉમટી પડ્યા, અને ઇન્દ્રપ્રદેશમાંથી, લુધિયાણામાંથી, ચંદીગઢમાંથી, દિલ્હીમાંથી, કલકત્તાથી, ભારતભરથી બધા સેંકડોની સંખ્યામાં ગુરુ ભક્તો આજે એમને ભાવભીની વિદાય આપીને એમનો સમાધિ જે જગ્યાએ રત્નાકર સુરી મહારાજ સાહેબની થઈ ત્યાં જ એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. જય જય નંદા, જય જય બધા. દીપક શાહ. શ્રી રત્નાકર સંબંધિત ટ્રસ્ટ વલસાડમાં પરમ પૂજ્ય પંજાબ કેસરી આચાર્ય વિજય વલ્લભ સુરી મહારાજ સાહેબ સમુદાયના
વર્તમાન ગચ્છાધિપતિ ધર્મેન્દ્ર શર્મા સાહેબની આજ્ઞાનુવર્તી એવં પરમાર્ષત્રીય ઉદ્ધારક આચાર્ય દેવ શ્રીમદ વિજય ઇન્દ્રશર્મા સાહેબ શિષ્ય 106 વર્ષની આ તપસ્વી જેમનું કાલધર્મ પોષસુદ બીચ રત્નાકર સમાધિ મંદિરના પ્રાંગણમાં સમાધિપૂર્વક નૌકામંત્રના સ્મરણપૂર્વક થયું હતું, જેનું જીવન દુર્લભ અતિ ત્યાગમય તપસ્યામય જીવન હતું, જેના જીવનમાં 70 વર્ધમાન તપની અમેલની ઓડિયો ને 53 વર્ષના દીક્ષા પર્યાય 106 વર્ષનું આયુષ્ય, જેનો વિહાર ક્ષેત્ર પંજાબ, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત એવું રહ્યું, જેના જીવનમાં આ જીવન ઠામ ચોવિયાર એકાશના આંબેલ 98 વર્ષ સુધીને જેને નિરંતર ગુજરી લેવા જવાના કાર્ય કર્યા છે, જે ગુરુ સેવામાં રહીને ગુરુની સેવાથી કરી છે, એવા વિનંતીજી મહારાજ સાહેબનું પોષસુદ બીજના દિવસે આજ રત્નાકર સમાધિ મંદિરના પ્રાંગણમાં કાલધર્મ થયો, મૃત્યુ થયું, મરણ થયું, સમાધિપૂર્વક થયું. પરમાત્માના દર્શન પશ્ચાત તરત જ એમને પોતાનો દેહ છોડ્યો. જે બાર પોતાના મુખથી ઉપદેશ રૂપે કહેતા હતા કે પાવ પલ કી ખબર નહીં, કરું કલ કી બાત, જીવ પર જમ બજે જબ તિતલ પર બાજ. ખરેખર એમને પલ પરની ખબર પાડવા દીધી નહીં, પોતે સમાધિ મરણ પામ્યા. એવા વિનય સાહેબને ચરણોમાં કોટી કોટી વંદન. ને કાલે 23 તારીખ પોષસુદ ત્રીજના દિવસે જેમની પાલખી આજ પ્રાંગણથી નીકળીને પારેના બ્રિજ સુધી જઈ પરત આ પ્રાંગણમાં આવીને સમાધિ મંદિરના પરિસરમાં જેમનું કાલધર્મ થયા પછી અગ્નિ સંસ્કાર થયો. એમાં વિવિધ સંઘોના વિવિધ ગામોના ભાવિકો આવ્યા હતા અને ભાવ ઉલ્લાસથી એમને અંતિમ સંસ્કારમાં સહભાગી બન્યા અને અંતિમ સંસ્કાર થયા. એ સર્વ ભાવિકોનો બી ભાવ ઉલ્લાસ તીવ્ર હતો. બોલો જીન શાસન દેવ કી જય, બોલો વિનંત મહારાજ કી જય.